है। गुड इवनिंग, गुलाम खान जुनेजा, डायरेक्टर मेकिंग डॉक्टर ऑर्गेनाइजेशन। तो आज हमारे साथ जो फरगाना उज्बेकिस्तान में पढ़ रहे हैं मुनीरा है और मोइन है, और उनके पेरेंट्स भी आज मिलने के लिए आए हैं। बच्चे थर्ड ईयर में पढ़ रहे हैं। तो मुनीरा से आज मैं पूछता हूँ, मुनीरा आपका 1 साल 2 साल 3 साल का आपका जर्नी वहाँ पे कैसा रहा? बहुत अच्छा था। हमने हमें मेकिंग डॉक्टर ऑर्गेनाइजेशन ने सपोर्ट भी बहुत अच्छा किया है। वहाँ सब कुछ बेहतर है, गर्ल्स के लिए भी सेफ्टी वगैरह सब कुछ है, 0% सब सही है। ओके, तो आप अभी कौन सी ईयर में आ गए? थर्ड ईयर में आ गए थर्ड ना? ईयर में तो थर्ड ईयर तक का आपका एजुकेशन एजुकेशन कैसा है फरगाना का? एजुकेशन भी बेटर है, सब सारे मोस्ट प्रोबेबिलिटी इंडियन टीचर्स है, फिर कुछ कुछ उज़्बेकी भी है, वहाँ की लैंग्वेज भी सीखने मिलती है। ठीक है, सब कुछ ओके, तो एजुकेशन भी बेस्ट है वहाँ पे। યસ તો અમારી સાથે અહીં મોહિન है। તો મોહિન, તમારું કહેવું શું છે? ત્યાં આગળ છોકરાઓને શું ધ્યાન રાખવું જોઈએ? સર ધ્યાન રાખવાનું તો એ મહત્વનું છે કેમ કે હોસ્ટેલની સેફટી બી સારી હોય છે અને એવો રૂલ છે કે ફર્સ્ટ સેકન્ડ યરમાં હોસ્ટેલ મતલબ ગર્લ્સ અને બોયઝને તો હવે હોસ્ટેલ બી અલગ થઈ ગઈ છે, અલગ અલગ. તો ફર્સ્ટ અને સેકન્ડ યરમાં તો હવે એમને કમ્પલસરી રહેવું જ પડશે. ફર્સ્ટ અને સેકન્ડ યરમાં એ લોકો એકદમ શીખી જશે બધું, કઈ રીતે રહેવાનું, ત્યાં ફરવાનું, પછી શોપિંગ કઈ રીતે કરવાની ને એવી રીતે. આમ તો હોસ્ટેલમાં રહીને કોઈ તકલીફ પડતી નથી. પહેલા 1-2 વર્ષમાં એ લોકો બધું શીખી જશે જેટલા બી ન્યૂ સ્ટુડન્ટ આવશે. ઓકે, તો એમને એવી રીતે કોઈ તકલીફ પડતી નથી અને સિક્યોરિટી બી સારી છે હોસ્ટેલની. 10 વાગ્યા પછી કોઈને બહાર નહીં જવા દેતા હોસ્ટેલના. અને ખાવાનું બધું મેસ હોસ્ટેલના બાજુમાં જ હોય છે, એટલે એવી રીતે કોઈ કન્સર્ન નહીં હોતો એ વસ્તુનું. બધું સેફટીમાં જ હોય છે, એમ તો અંડર સેફટીમાં જ. તો હવે આપણે એમના પેરેન્ટ્સને ક્વેશ્ચન કરીએ. જયભાઈ, જ્યારે તમે પહેલા મળવા આવ્યા હતી 3 વર્ષ પહેલા, અને આ 3 વર્ષની જર્ની આ લોકો જ્યારે ફ્લાય કરતા હતા એના પહેલાનો ટાઈમ અને એના પછીનો ટાઈમ, તમને શું લાગે છે ખરેખર છોકરાઓને છોકરીઓને બહાર મોકલવા જોઈએ? તો એના ફાયદા શું અને તમને એક્સપિરિયન્સ કેવો રહ્યો અમારો? ત્યારે આમાં એકચ્યુઅલી ફર્સ્ટ ટાઈમે જ્યારે અમે મળવા આવ્યા ત્યારે અમને થોડો પ્રોબ્લેમ લાગતો હતો, પણ જ્યારે અમે એમડીઓના દ્વારા અમે છોકરાઓને મોકલ્યા અને એમનો જે રેફરન્સ અમને મળ્યો અને એમને સપોર્ટ જે મળ્યો એના અંદર બહુ સારું રહ્યું. અત્યારે અમને કોઈ તકલીફ કે કોઈ એવો ઇસ્યુ નથી છોકરાઓ માટે, અને અત્યારે બી હેલ્પફુલ છે જ. ઓલરેડી 2 વર્ષ પૂરા થયા, 3જા વર્ષમાં અત્યારે બંને છોકરાઓ છે ને આગળ બી એ લોકો હેલ્પફુલ થશે એ ગેરંટીમાં અમને આપે છે મેકિંગ ડૉક્ટર ઓર્ગેનાઇઝેશન, ને ગુલામ સરનો બી સારો એવો સપોર્ટ છે. તો મને તારું શું કહેવાય? સ્પેશિયલી છોકરીઓના વાલીઓને કેવું હોય છે, ડર હોય છે કે મારી છોકરી ત્યાં જશે એના પછી શું હશે, એ લોકોનું રહેવાનું કેવું હશે, એ લોકોની હોસ્ટેલ કેવી હશે, જમવાનું કેવું હશે? કારણ કે અહીંયા સારા સિટીમાં સારી જગ્યાએ રહેલા હોય તો ત્યાં એ લોકો ઘણા બધા કન્ફ્યુઝ હોય છે. તો તમારું કહેવાનું શું છે? એટલે હું તો 2 વર્ષ થયા, મારો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો છે કે ગર્લ્સ માટે બી સારું જ છે. ત્યાં કોઈ એવી અહીં વધારે થોડુંક એ છે, પણ ત્યાં આગળ સેફટી વધારે છે ગર્લ્સની. ઓકે, તો તમે બી અને આગળ હવે બધા ઉપરથી એમ બી એક હોસ્ટેલ ચેન્જ થવાની છે, એટલે બેટર છે બહુ. ઓકે, તમે લોકો અગર પ્લાન કરી રહ્યા હો એમબીબીએસ એબ્રોડમાં કરવાનો, તો ફરગાના મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ તમારા માટે બેસ્ટ યુનિવર્સિટી છે. ગુજરાતીઓ લગભગ 200થી વધારે ગુજરાતીઓ જવાના છે અને ત્યાં આગળ સ્ટડી કરે છે. તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે કોન્ટેક્ટ કરો મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશન અમદાવાદ.